બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે પંકજભાઈ લઈ જાય છીએ કેરામાં ગૌશાળાએ। આપણે સવારના જ રોટા રાખવા વયા ગયા હતા, એટલે કંઈ ઉતાર્યા જેવું હતું નહીં, બધી ધૂળ જ ઉઠતી હતી નકરી। હાલો જો ત્યાં ઝાપો મૂક્યો, આપણે ત્યાં ફેરા નાખવાના છે। હાલો ત્યાં જઈને મળીએ આપણે। કરવા પૂગી ગયા પંકજભાઈ, જો લઈને પૂગી ગયા છે। અહીંયા જો ગામનું ધણ અહીંયા બે અહીંયા આપણે જો ચાડી ટાઈસ ભરવાની છે। જો ફેરો ભરવાનું ચાલુ કરી દીધું, ડમરી ઉડે જોરદાર, રોટાવેટરમાં ઉડતી હતી એવી જ। જો આપણા ગામનું ધણ અહીંયા બે ગાયું થોડી ઘણી છે। તો આપણે બીજો ફેરો ભરીને આવી ગયા છે। અહીંયા જગ્યા છે 10 ફૂટની, જાળી નથી મારી, અહીંથી હાલી જઈએ। જાળી મારવાના છે આમાં। અહીં જૂનો રસ્તો હતો એ બંધ થઈ જાય છે, અને એમાં નવો ગેટ બનાવ્યો, આપણે ત્યાં નાખી ફેરા અત્યારે। જો અહીં ફેરા નાખ્યા હતા આપણે, જો રસ્તો કરી નાખ્યો, અને વાહે લોડર મારે ત્યાં થોડું ખાડા જેવું હતું એટલે જો ક્રિશા ડાન્સ શીખવા જાય છે। અહીં જો ન્યાસા બધાને ડાન્સ શીખવાડે છે, ડાન્સ ક્લાસ ચાલે છે। પ્રાંજુ જો આયશાને લઈને ઊભી છે અહીંયા। ન્યાસા જો બધાને શીખવાડે છે, ડાન્સ ક્લાસ મેળીમાંથી ચાલુ કર્યો છે। કોઈને શીખવું હોય તો આવી જાજો। ભાગું જઈ લે વાહ વાહ। અહીંયા જો તમે દેવન ધૂળનું ટ્રેક્ટર ભરીને રમે છે એકલો, જો અહીં તેની રમે છે। અહીંયા દેવાને જો આપણે નીચે થઈએ, આપણે મેળીમાંથી ઉતરતા હતા। ભૌતિક ને દઈ નહીં